નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમદાવાદ. કોને? અમદાવાદને મળ્યો છે. તો ગુજરાતના આપણા જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અમદાવાદ જિલ્લા છે એણે નોંધપાત્ર કામગીરી કરી છે. સમગ્ર રાજ્યમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. અને આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એના નિયામક AM દેસાઈ એમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ તમારા માટે સરસ મજાનો પ્રશ્ન. શરૂઆત ક્યારે થઈ હતી? જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દર વર્ષે ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આજની તારીખ એટલે કે 17મી ઓક્ટોબરના રોજ. તો આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ દર વર્ષે 17 ઓક્ટોબરે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સૌ પ્રથમ ક્યારે ઉજવાયો? 1983 ગુરુદ્વારા ખાતે. ત્યારબાદ 17મી ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 22 ડિસેમ્બર 1992ના રોજ આ એક દિવસ માટે એક ઠરાવ પસાર કર્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિકાસશીલ દેશો છે ને, તો એ દેશોમાંથી ગરીબી દૂર કરવાનો છે. આ દિવસ દ્વારા ગરીબીમાં જીવતા લોકોને તેમની સાથે સક્રિય ભાગીદારી દ્વારા ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવશે. તો આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ છે આજે 17મી ઓક્ટોબર. બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે, વર્લ્ડ ટ્રોમા ડે. દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. તો માનવ જીવનની સૌથી જટિલ ક્ષણો એ દરમિયાન રક્ષણ અને જીવન બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા, આ ઉપરાંત ઈજાના કારણે મૃત્યુ રોકવાની તૈયારી કરવાવાળા જે મહત્વપૂર્ણ પગલાં ભરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ ઈજા છે. આઘાતનો અર્થ તો કોઈપણ પ્રકારની શારીરિક અથવા તો માનસિક ઈજા આમાં થઈ શકે છે.
આવી ઈજાઓ વિવિધ પરિબળોને કારણે થઈ શકે, જેમ કે માર્ગ અકસ્માત થાય, આગ લાગવું, દાઝવું, પડવું, કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિઓ, હિંસક કૃત્યો તો અને અસરકારક વસ્તીઓ. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો એની સામે ગુનાઓ. આ તમામ કારણો પૈકી વિશ્વભરમાં તેનું તેનું મુખ્ય કારણ છે રોડ ટ્રાફિક કરવાનો છે. રોડ ટ્રાફિક છે. ઓકે, એટલે આ ટ્રોમાનો, અકસ્માતોનો છે. ઘણી પ્રકારની ઈજાઓ અસ્થાયી અથવા તો કાયમી અપંગતાનું પણ કારણ બને છે, અને ખૂબ જ ગંભીર ઈજાઓ જીવલેણ નથી પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બરાબર છે. યુનાઇટેડ નેશન્સ, તમારા માટે પ્રશ્ન સિમ્પલ, યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો, જવાબ આવડતો હોય તો. આરપીએફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એક મિનિટ, રિસ્પોન્સ ફોર્સ, ઓકે, અને IRIDM. તો IRRDM નો મતલબ શું થાય છે કે ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અહીંયા આપ્યું છે ફૂલ ફોર્મ. તો આ તમે ત્રણ છે એમને MOR હેઠળના ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાં નવી દિલ્હીના રેલવે ભવન ખાતે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પગલાંનો હેતુ રેલવે અકસ્માત અને આપત્તિ દ્રશ્યો માટે સંકલિત સતત કામગીરી અને એક સંસ્થાકીય માળખું સ્થાપિત કરવાનો છે. ગોલ્ડન અવર દરમિયાન જીવ બચાવવા માટે ભાર મૂકવામાં આવે છે. જ્યારે કોઈને અકસ્માત થાય ત્યારે અકસ્માત થયાના 1 કલાકમાં જેટલી પણ બેસ્ટમાં બેસ્ટ સુવિધા આપી શકો તેને સાદી ભાષામાં ગોલ્ડન, બરાબર છે, અવર્સ કહે છે. ઓકે, આગળ વધીએ. તમને ખબર છે આરપીએફના નવા ડિરેક્ટર જનરલ હમણાં આવ્યા? કમેન્ટમાં નામ લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેર વિડીયો જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પરથી મળે છે બિલકુલ ફ્રી. ઓકે, PDF તો મળવાની છે તમને, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. હિપેટાઇટિસ બી, HIV, સિફિલિસ, આ બધા રોગો છે એમનું માતાથી બાળક સુધીનું સંક્રમણ, જે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, એ નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે માલદીવ. કયો બન્યો છે? માલદીવ. તો માલદીવ છે ને હિપેટાઇટિસ બી, HIV અને સિફિલિસ જેવા રોગોનું માતાથી બાળક સુધીનું સંક્રમણ એ નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તો તાજેતરમાં માલદીવ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હિપેટાઇટિસ બી છે એના માતાથી બાળક સુધીના જે સંક્રમણ છે એને નાબૂદ કરવા માટે પોતાની માન્યતા આપી દીધી છે. જેનાથી શું થશે કે ત્યાં 3 રોગોને નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ અધનોમ. એમણે આ સિદ્ધિની ખૂબ પ્રશંસા કરી હતી. હવે મુખ્ય કારણો શું છે? તો બાહ્ય પરીક્ષણ, માલદીવમાં જ 95%થી વધુ સમર્થન, સ્ત્રીઓની પ્રસૂતિ પહેલાંની સંભાળ નવી મળી છે, જેમાં HIV, સિક્કિમ, હિપેટાઇટિસ બી વગેરે લગભગ સાર્વત્રિક પરીક્ષણ કરવામાં આવ્યા છે. હવે પડકારજનક પ્રાદેશિક સ્થિતિ, WHO અનુસાર આ ક્ષેત્રમાં લગભગ 25,000 MIV વેઇટિંગ લિસ્ટ ઊભું થવાની શક્યતા છે. ઓકે, તો આ ક્ષેત્રમાં લગભગ 25,000 HIV પોઝિટિવ ગર્ભવતી મહિલાઓ તેમના બાળકમાં સંક્રમણ અટકાવવા માટે સારવારની જરૂર હતી. જ્યારે હિપેટાઇટિસ બી હજુ પણ 32 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે. બરાબર યાદ રાખજો. કોકણ કવાયત ભારતીય નૌકાદળ અને કયા દેશની નૌસેના વચ્ચે થતી દ્વિપક્ષીય કવાયત છે? તો જવાબ આવશે
યુનાઇટેડ કિંગડમ રિસન્ટલી એના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા અમદાવાદમાં, ખબર છે ને, કીર સ્ટારમર. એ દરમિયાન આ બધા સોદાઓ થયા છે ઘણા બધા. આ કેમ જતું નથી? તો તાજેતરમાં કવાયત કોકણ ત્યાં 5 ફેબ્રુઆરી ભરજો. કોકણમાં 5 ફેબ્રુઆરી ઓક્ટોબર 2024થી 2025ના રોજ ભારતના પશ્ચિમ કિનારે શરૂ થઈ હતી. તે ભારતીય નૌસેના અને યુકેની રોયલ નેવી વચ્ચે દેખીતી દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે. જો દ્વિપક્ષીય હોય, ત્રિપક્ષીય, બહુપક્ષીય હોય, આવી બધી હોય છે. તો આ કવાયત 5 થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન 2 તબક્કામાં યોજાઈ. શ્યામલના અંદરના ભાગમાં નૌકાદળની કર્મચારીઓ વચ્ચે વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓના ક્રોસ ડેસ્ક ખુલાસો, રમતગમત, ફિક્સર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થયો છે. દરિયાની વાત કરીએ તો એન્ટી સપાટી પર કસરતો, ઉડ્ડયન કામગીરી અને સિમેન્ટ શિપ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતી જટિલ જે પર્યાવરણીય મતલબ દરિયાઈ ઓપરેશનલ કવાયતો છે એનો સમાવેશ થશે. બંને ભાગ લેનારા રાષ્ટ્રો એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોય ફ્રિગેટ, સબમરીન, પછી HAL નથી, અને પ્રથમ આપત્તિ સહાય ફ્રન્ટલાઇન વર્કર્સ, આ બધાનો સમાવેશ થાય છે. ભારતનું પક્ષનું પ્રતિનિધિત્વ સ્વદેશી વિદેશ વામન જહાજ વિક્રાંતના તો મિત્રો ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ કોણ? તો સ્વદેશી વિમાન જહાજ INS વિક્રાંતના પ્રથમ યુદ્ધ જૂથ એના દ્વારા આ જે સપાટી સબ સપાટી અને હવાઈ લડવૈયા સાથે કરવામાં આવશે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. નૌસેના દિવસ ક્યારે આવે છે? એકવાર કહી દો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતીય કફ સિરપ માટે વૈશ્વિક ચેતવણી આપી છે એમણે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતમાં ઉત્પાદિત 3 કફ સિરપ, એક તો કોલ્ડ ડ્રિંક છે, બીજું છે 3 ચક્ર છે, સિરપ ફાર્માસ્યુટિકલ, રિલાઇફ સેવ ફાર્મા અને રેસિસ ફ્રેશ TR હેન્ડલૂમ ફાર્માસ્યુટિકલ આ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્યની ચેતવણી જાહેર કરી છે. અને આ સિરપમાં ઝેરી ઔદ્યોગિક રસાયણોનું ભેળસેળ હોવાનું જાણવા મળ્યું છે. આ સિરપમાં ઝેરી ઔષધીય રસાયણોનું ભેળસેળ હોવાનું જાણવા મળ્યું છે. અને સિરપમાંથી એકના કારણે બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બાદ આપવામાં આવ્યું છે. WHO પુષ્ટિ કરી છે કે ચોક્કસ બેચના સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું ખતરનાક રીતે ઊંચું સ્તર છે. ડાયથિલિનની વાત કરીએ તો ગ્લાયકોસ DEG એના માનવ વપરાશ માટે માન્ય નથી અને તે માનવ શરીર માટે માણસો માટે અત્યંત ઝેરી કહી શકાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે એની સ્થાપના થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં છે? કોઈને જેને ખબર હોય કમેન્ટ બોક્સમાં લખશે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક ચેનલ છે રાજેશ ભાસ્કર નામની, અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું બાકી તો જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેર, વીકલી કરંટ અફેર,
ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સ્કોશ ખેલાડી જોશના ચિન્નપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્કોશ એસોસિએશન ટાઇટલ જીતી લીધું છે? 11મા નંબરનું જીત્યું છે. તમને ખબર છે? આપણે આઈ થિંક ભણ્યા છે કે બાકી છે, સ્પેસ બાકી છે, સ્પેસ એક્સ છે, એણે પણ 11મા નંબરનું જે એનું રોકેટ છે એનું પરીક્ષણ કર્યું છે. ચલો આપણે એ જોઈ લઈએ. આપણે આના પર ફોકસ કરીએ. તો 11મા નંબરનું ટાઇટલ જીતી લીધું છે. તો ભારતીય સ્કોશ ખેલાડી જોશના ચિન્નપ્પાએ જાપાનના યોકોહામામાં આયોજિત હતું જાપાન ઓપન, એમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું અને પોતાનો 11મો પ્રોફેશનલ સ્કોશ એસોસિએશનનો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચની અંદર જોશનાએ ઇજિપ્તની ત્રીજા ક્રમાંકિત હયા અલીને હરાવી છે. 39 વર્ષની આપણી જોશના ચિન્નપ્પા છે, એમણે વિશ્વમાં 87મા ક્રમાંકિત ચિન્નપ્પા છે, એમણે આ વર્ષની શરૂઆતમાં બરમુડા ઓપન છે ને એમાં હયાત અલી સામે હારી ગયા હતા. એટલે એવું કહી શકાય હારનો બદલો લઈ લીધો. જોશના ચિન્નપ્પાએ પોતાનો 10મો PSA ખિતાબ 2015માં જીત્યો હતો અને નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા છે તેમાં સ્કોશ ઓપનમાં આવ્યો હતો. 2023 એશિયન ગેમ્સ ઘૂંટણની ઇજાઓ સર્જરીની જરૂરિયાત હોવા છતાં તેમણે મહિલા ટીમ ઇવેન્ટ માટે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જોશના ચિન્નપ્પાની વાત કરીએ છીએ. બરાબર છે. આગળ વધીએ. વિશ્વ બેંકે ફાઇનાન્શિયલ યર 26 માટે ભારતનો ગ્રોથ વધારીને 6.5% કર્યો છે. તો વર્લ્ડ બેંકે તેના ઓક્ટોબર 2025ના સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટ તેમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એના વિકાસનો અંદાજ દર કેટલો કીધો છે ફાઇનાન્શિયલ યર 2026 માટે? 6.5%. પહેલાં 6.3% હતો. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે. આ સુધારેલો અંદાજ 3 મુખ્ય આંતરિક પરિબળોને આભારી છે. કયા? મજબૂત સ્થાનિક માંગ, ગ્રામીણ પુનઃપ્રાપ્તિ અને જીએસટી સુધારાની અસર. વર્લ્ડ બેંકની વાત કરીએ 1944ની સ્થાપના વોશિંગ્ટન ડીસીમાં એનું હેડક્વાર્ટર છે. એના અધ્યક્ષનું નામ તમારે મને કહેવાનું છે. શું છે વર્લ્ડ બેંકના અધ્યક્ષનું નામ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જ્યારે ગેસનો પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કર્યું કહેવાય? ઘનીકરણ કહેવાય. રાંધણ ગેસમાં શાનું મિશ્રણ હોય? બ્યુટેન તો તમને ખબર છે. અને બીજો શું આવશે? પ્રોપેન. નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? તો સૌથી ઓછું પ્રદૂષણ કોણ કરે? હાઇડ્રોજન. પોલિયોની રસીના શોધક કોણ હતા? તો જવાબ આવશે જોનસ ઇસાલ્ક. એક ફેધમ ફૂટ બરાબર કેટલું થાય? એક ફેધમ બરાબર કેટલું થાય? ફેધમ ફૂટ ક્યાં? તો જવાબ આવી ગયો છે આપણો 5મા નંબરના પ્રશ્નનો જવાબ છે 6 ફૂટ જેટલું થાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સુરતની અંદર વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતનો ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ? તો મિર્ઝા અઝીઝ કોકા. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ પોતાના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા છે? 1922. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર અને મહાત્મા ગાંધી જે કીર્તિ મંદિર છે ગાંધીનગર એ વચ્ચે ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું એ કહે છે? તો ક્યારે કરવામાં આવ્યું હતું? 1949. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ખાલી જગ્યામાં 1881માં ભાવનગર ખાતે
કોના દ્વારા કરવામાં આવી હતી? બોલો પ્રશ્ન કેવો આખો ફરીને. તકસીજી. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા. બીજા કીધા છે ને, આમ આવશે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે મુલાકાત કરી? તો સિદ્ધિ. તાજેતરમાં કયા શહેરમાં 10 થી 12 ઓક્ટોબર દરમિયાન ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેરનું આયોજન કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું. આજના પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો સ્વચ્છતા સર્વેક્ષણની અંદર અમદાવાદ નંબર 1 પર હતું. ઓકે, પ્રશ્ન શું હતો? ના, પ્રશ્ન એવો હતો સ્વચ્છતા સર્વેક્ષણની શરૂઆત ક્યારે થઈ? ઓકે, તો 2 ઓક્ટોબર 2014. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. 24 ઓક્ટોબર પોલિયો દિવસ પણ ત્યારે હોય છે ને. તો રેલવે પ્રોટેક્શન ફોર્સના ઇન્ચાર્જ એટલે કે ડિરેક્ટર જનરલ નવા કોણ બન્યા છે? ડૉક્ટર સોનાલી મિશ્રા. ત્યારબાદનો પ્રશ્ન ચોથા નંબરનો. માલદીવ છે, માલદીવ. એનું પ્રેસિડેન્ટ તો તમને બધાને આવડે છે, મોહમ્મદ મુઇઝુ. કરન્સી પણ આવડે, રૂપિયા. એનું કેપિટલ કયું છે? માલદીવનું કેપિટલ કયું છે? માલે. 3 ક્યાંથી આવ્યો? 4, 5 આવ્યો. પાંચમા નંબરનો પ્રશ્ન ભારતમાં નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આવો પ્રશ્ન આપણે પૂછ્યો તો કે નહોતો પૂછ્યો? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડ. અને ત્યારબાદનો પ્રશ્ન તમને ખબર છે? ઓકે, 6 જ પ્રશ્ન પૂછ્યા હતા આપણે. ચલો આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કોણે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડ 10U લોન્ચ કરી? સેકન્ડ પ્રશ્ન ભારતને કેટલી વાર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલનું સભ્યપદ મળ્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી તો વિડીયોને લાઈક કરજો. તમારો તો વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.